વડોદરાની MS યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત MS યુનિવર્સિટી વિવાદમાં આવી છે, જેમાં યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. તેમજ વિદ્યાર્થીઓએ ભોજનને લઈ હંગામો મચાવ્યો છે. જો કે મેસ સંચાલકે સમગ્ર મામલે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓનો હોબાળો થયો હતો, જેમાં SP બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજનમાંથી ઈયળ નીકળતા તાત્કાલિક હોબાળો મચાવ્યો હતો. બોયઝ હોસ્ટેલની મેસના શાકમાંથી મરેલી ઈયળો નીકળી છે. આ મામલે હોસ્ટેલના વોર્ડને મેસના કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાત કરી હતી. જો કે વિદ્યાર્થીઓનો આક્રોશ એ વાત પર છે કે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આરોગ્ય ટીમે અગાઉ કરેલી કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. અગાઉ મનપાની આરોગ્ય ટીમે યુનિવર્સિટીમાં ચેકિંગ કર્યું હોવા છતાં ફરીથી આવી ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે.